નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ટીચિંગ બાય ગામા ચેનલમાં। આજે આપણે જોઈશું એવા એમસીક્યુ પ્રશ્નો જે તમારી પીએસઆઈ અને કોન્સ્ટેબલ પરીક્ષામાં ખૂબ જ રીતે મદદરૂપ થઈ શકે છે। તો ચાલો આપણે જોઈએ પહેલો પ્રશ્ન। તો પહેલો પ્રશ્ન તમારી સામે છે, ગુજરાતમાં આંદોલનના પ્રણેતા કોણ હતા? વિદ્યાર્થી મિત્રો, જેમ પ્રશ્ન તમારી સામે આવે તેમ તમે પણ જવાબ આપતા રહેજો કમેન્ટમાં, જેથી ખબર પડે કે કોની તૈયારી કેટલી થઈ છે, બરાબર। તો આમાં ઓપ્શન એમાં છે જીવરાજ મહેતા, ઓપ્શન બીમાં છે ઇન્દુલાલ યાજ્ઞિક, ઓપ્શન સીમાં છે બળવંતરાય મહેતા અને ઓપ્શન ડીમાં છે રવિશંકર મહારાજ। તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન બી ઇન્દુલાલ યાજ્ઞિક। હવે આપણે આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ। તો બીજો પ્રશ્ન છે આપણો, ગિરનારના શિલાલેખમાં કયા 3 રાજાઓના લેખ જોવા મળે છે? તો તમે પણ આનો જવાબ કમેન્ટમાં આપજો ઓપ્શન જોઈને। તો ચલો આપણે ઓપ્શન તરફ જોઈએ। ઓપ્શન એ ચંદ્રગુપ્ત મૌર્ય, અશોક અને રુદ્રદામા। ઓપ્શન બીમાં જોઈએ તો અશોક, રુદ્રદામા અને ચંદ્રગુપ્ત। ઓપ્શન સીમાં જોઈએ તો સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ અને અજયપાળ। અને ઓપ્શન ડીમાં જોઈએ તો આપેલ એક પણ નહીં। તો વિદ્યાર્થી મિત્રો, તમે પણ જવાબ આપશો અને આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી અશોક, રુદ્રદામા અને સ્કંદગુપ્ત, બરાબર। હવે આપણે જોઈએ ત્રીજો પ્રશ્ન। તો ત્રીજો પ્રશ્ન છે આપણો, દાંડી કૂચની શરૂઆત ગાંધીજીએ કયા સત્યાગ્રહીઓ સાથે કરી હતી? કેટલા સત્યાગ્રહીઓ સાથે કરી હતી? તો તમે પણ આનો જવાબ આપજો। તો ઓપ્શન એમાં છે 72, ઓપ્શન બીમાં છે 78, ઓપ્શન સીમાં છે 80 અને ઓપ્શન ડીમાં છે 100। તો તમે પણ જવાબ આપો અને આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી 78। તમને લાગે છે કે બધા જ જવાબો ઓપ્શન બીમાં કેમ છે, પણ એવું નથી મિત્રો। જેવી રીતે આપણે રાઇટિંગ કરીએ આનું કંઈ ના હોય। તમે પણ પેપર આપશો, એક્ઝામ આપશો, તો એવું નહીં હોય કે બધા જ જવાબો અલગ અલગ રીતે હશે। કેટલાક જવાબો 3-4 જવાબો સાથે પણ એ કે બી હોઈ શકે છે, એટલે એમાં રહેવું નહીં। તમારે ફક્ત ઓપ્શન પર ધ્યાન નહીં આપવાનું, જવાબો પર ધ્યાન આપવાનું તે કયો જવાબ સાચો હોઈ શકે છે। તો આપણે આગળ વધીએ આપણા ચોથા પ્રશ્ન સાથે। તો આપણો ચોથો પ્રશ્ન છે, 1857ના વિપ્લવની શરૂઆત ક્યાંથી થઈ હતી? 1857ના વિપ્લવની શરૂઆત ક્યાંથી થઈ હતી? તો તમે પણ જવાબ આપો ઓપ્શન જોઈને। તો આપણે ઓપ્શન જોઈએ। ઓપ્શન એ દિલ્હી, ઓપ્શન બી મેરઠ, ઝાંસી કે પછી કાનપુર। તમે પણ જવાબ આપો વિદ્યાર્થી મિત્રો, કયો જવાબ હોઈ શકે છે? તો વિદ્યાર્થી મિત્રો, આનો સાચો જવાબ આવશે ઓપ્શન બી મેરઠ। કેટલા જણનો જવાબ સાચો આવે છે એ છેલ્લે કમેન્ટ કરીને જરૂર કહેજો કે મારા આટલા સાચા પડ્યા, બરાબર। તો હવે આગળ વધીએ। ભારતના કયા ગવર્નર જનરલે સતી પ્રથા નાબૂદ કરવાનો કાયદો બનાવ્યો હતો? તો આ પ્રશ્ન પણ ખૂબ જ સારો છે, તમારી પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થઈ શકે છે। કદાચ આ પણ પ્રશ્ન આવી શકે છે। તો તમે પણ જવાબ આપજો કમેન્ટમાં। તો ઓપ્શન એમાં છે
લોર્ડ ડેલહાઉસી. ઓપ્શન બીમાં છે લોર્ડ વિલિયમ્સ બેન્ટિંગ. સીમાં છે લોર્ડ કર્ઝન અને ડીમાં છે લોર્ડ રિપન. તો વિદ્યાર્થી મિત્રો, આનો સાચો જવાબ આવશે ઓપ્શન બી લોર્ડ વિલિયમ બેન્ટિંગ. વિદ્યાર્થી મિત્રો, એવું નથી કે હું પણ બધા જ રીતે સાચો હોઈ શકું. તમને લાગે કે આ જવાબ અને આ પ્રશ્ન કદાચ કંઈ મિસ્ટેક છે કે કંઈ ગલત છે તો તમે મને કમેન્ટમાં જણાવી શકો છો. કેમ કે એવું નથી કે હું એકલો જ બધી રીતે સાચો હોઈ શકું છું. તમને પણ થોડુંક જ્ઞાન હોય, તમે વાંચ્યું હોય તો તમને લાગે કે ના પણ સાહેબ અહીંયા કંઈક મિસ્ટેક અથવા ગલતી થઈ છે તો તમે એને જોઈ લો. ઓકે, તો આપણે આગળ વધીએ આપણા બીજા પ્રશ્ન તરફ. તો આપણો બીજો પ્રશ્ન છે, સત્યાગ્રહના ઇતિહાસમાં ડુંગળી ચોરનું બિરુદ કોને મળ્યું હતું? મને લાગે છે કે આ પ્રશ્નનો જવાબ મોસ્ટ ઓફલી 98% વિદ્યાર્થીઓને આવડતો જ હોય છે. કારણ કે આ આપણે આગળ પણ ભણ્યા છીએ અને આ બહુ પ્રખ્યાત પ્રશ્ન છે મારા હિસાબથી. બરાબર, તો આનો ઓપ્શન જોઈ લઈએ. ઓપ્શન એમાં છે રવિશંકર મહારાજ. ઓપ્શન બીમાં છે મોહનલાલ પંડ્યા. ઓપ્શન સીમાં છે સરદાર પટેલ અને ઓપ્શન ડીમાં છે નરહરિ પરીખ. તો આનો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? કમેન્ટમાં જરૂર, તમે પહેલાં કમેન્ટમાં મને તમારે જવાબ આવડતો હોય તો મારા પહેલાં તમારે કમેન્ટમાં લખી જ દેવાનો. તો આનો જવાબ આવશે ઓપ્શન બી મોહનલાલ પંડ્યા. હવે આપણે આગળ વધીએ આપણા બીજા પ્રશ્ન તરફ. અહમદ શાહ એ સાબરમતી નદીના કિનારે અમદાવાદ શહેરની સ્થાપના કયા વર્ષમાં કરી હતી? આ પણ પ્રશ્ન ખૂબ જ સારો છે. તો ઓપ્શન જોઈ લઈએ, તમે પણ જવાબ આપજો. 1411, 1511, 1311 અથવા 1421. તો મિત્રો, આનો જવાબ આવશે ઓપ્શન એ 1411. ઓપ્શન બદલાયો ના? હા, એવું ને, એ તો થતું જ રહે વિદ્યાર્થી મિત્રો. બીજો પ્રશ્ન આપણો સમક્ષ છે, કયા રાજાએ પાટણમાં શસ્ત્રલિંગ તળાવ બંધાવ્યું હતું? તો આમાં ઓપ્શન જોઈએ, મૂળરાજ સોલંકી, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ અથવા ભીમદેવ પહેલો. તો વિદ્યાર્થી મિત્રો, તમે પણ આનો જવાબ આપજો. તો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી સિદ્ધરાજ જયસિંહ. બરાબર, હવે આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ. ગુજરાતમાં મૈત્રિક વંશની સ્થાપના કોણે કરી હતી? તો તમે પણ આનો જવાબ આપજો. તો ઓપ્શન જોઈએ, ધ્રુવસેન, સેનાપતિ ભટ્ટારક, ધ્રુવસેન યા શિલાદિત્ય. તો તમે પણ જવાબ આપજો વિદ્યાર્થી મિત્રો. આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી સેનાપતિ ભટ્ટારક. બરાબર, હવે આપણે આગળ વધીએ આપણા બીજા પ્રશ્ન તરફ. સિંધુ ખીણની સભ્યતાનું કયું સ્તર મણકા બનાવવાની ફેક્ટરી માટે જાણીતું છે? તો આપણે આવી ગયું છે સિંધુ ખીણની સભ્યતામાંથી જવાબ પ્રશ્ન છે. તો ચાલો આના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ લોથલ, ઓપ્શન બી ધોળાવીરા, ઓપ્શન સી રંગપુર, ઓપ્શન ડી રોજડી. તો મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે લોથલ. વિદ્યાર્થી મિત્રો, હાલ માટે બસ આપણે આટલા જ અટકીએ છીએ. મારી આ પહેલી શરૂઆત છે.
તમને કદાચ સારો લાગ્યું હોય કે ના કે પ્રશ્નો સારા છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને શેર કરજો અને કમેન્ટમાં જરૂર કહેજો કે મારે આ આગળ વધવું જોઈએ કે ના વધવું જોઈએ, કે કઈ સુધારાની જરૂર છે. ને તમારો રિસ્પોન્સ વિદ્યાર્થી મિત્રો સારો રહેશે તો આપણે આના કરતાં વધારે પ્રશ્નો અને વધારે સારા પ્રશ્નો લાવશું. ને તમે કમેન્ટમાં એમ કહેશો કે ના સર અમારે જેવું અમારું સિલેબસ છે સિલેબસ વાઇઝ પ્રશ્નો જોઈએ છે તો એ પણ આપણે લાવી દેશું. પણ વિદ્યાર્થી મિત્રો કંઈ પણ આપણે કામ કરીએ તો એનો રિસ્પોન્સ આપણને સારો મળે ને તો આપણને કામ કરવાની આગળ મજા આવે અને ના લાગે કે ના કામ કરવા જેવું છે. બરાબર? ઓકે.